આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે. આજની વાર્તા હકારાત્મક કે નકારાત્મક બનવું એ આપણા હાથમાં છે. મિત્રો, આ ભૂમિકા ઉપર મારે પંચતંત્ર જેવી વાર્તા કહેવી છે. પંચતંત્રની વાર્તા છે કેમ મને ખબર નથી. કે એક બિલાડી, એના અનુસંધાનની ભૂમિકા ઉપર મારે એની બે બાબતોના અનુસંધાનમાં વાત કરવી છે. આપણને સૌને ખબર છે કે બિલાડી જ્યારે ખરેખર આપણા ઘરમાં હોય અને એ વખતે જો ઉંદર એને દેખાય તો એ ઉંદરને તરત જ પકડી લે છે અને પોતાના દાંતથી જ પકડે છે અને દાંતથી એને મારી નાખે છે. આ વાત તો આપણને ખબર જ છે અને આપણે બિલાડીને અનેક વખત ઉંદરને પકડતા જોઈ છે અને સાથોસાથ એ ઉંદરને તરત મારી નાખે છે એ પણ ખબર છે. આપણને એ પણ ખબર છે કે જ્યારે ખરેખર બિલાડી એને જ્યારે ખરેખર બચ્ચા આવે છે, બિલાડીને એક કરતાં વધારે બચ્ચા હોય છે અને એ બિલાડી હંમેશા એક જ ઘરની અંદર બચ્ચા રાખવાને બદલે એ 2-3 જગ્યાએ ફેરવે છે, એવી આપણી સમજણ છે ને આપણને ખબર પણ છે. હવે તમને ખબર છે કે જ્યારે એક ઘરમાંથી કોઈ બીજા ઘરમાં બચ્ચાને જ્યારે લઈ જતી હોય ત્યારે એ પણ 2 દાંતની વચમાં જ લઈ જાય છે અને એ દાંતની વચમાં એવી રીતે રહી જાય છે કે બધા બચ્ચાને બીજી જગ્યાએ લઈ જાય તો બચ્ચાને કોઈ પણ પ્રકારની તકલીફ થતી નથી. બચ્ચાને સરળતાથી ફેરવી નાખે છે અને એક નહીં 4-5-6 બચ્ચા હોય તો એ બધાને ફેરવી નાખે છે. અને એ આપણને ખબર છે તો આનો અર્થઘટન શું કરી શકાય? બિલાડી એક જ, એના દાંત છે એ પણ એકના, પણ એક વખત તરત જ ઉંદરને પકડે અને એ પકડીને તરત જ મારી નાખે છે દાંતને ભરાવીને. અને બીજી વખત એ દાંતની વચમાં રાખીને પોતાના બચ્ચાને બચાવીને પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. મિત્રો, આનો અર્થ શું આપણે કરી શકીએ? આનો અર્થ આપણે એ કહી શકાય કે બિલાડીને ખરેખર જો મારી જ નાખવા હોય તો એ મારી નાખે અને જો જીવાડવા હોય તો જીવાડી શકે છે. એટલે કે તમે જોઈ શકશો કે બિલાડી ઉંદરને મારી નાખે છે પણ હારોહાર બિલાડી પોતાના બચ્ચાને દાંતની વચમાં રાખીને એકદમ પ્રેમથી એ લઈ જાય છે. તો તમે જોઈ શકશો કે બિલાડી એકમાત્ર એક એવી વસ્તુ છે કે જેનામાં બુદ્ધિ નથી. માણસમાં તો બુદ્ધિ છે. જો બિલાડી પોતે ક્યારેય એને નકારાત્મક બનવું હોય તો નકારાત્મક બની શકે છે અને હકારાત્મક બનવું હોય તો હકારાત્મક બની શકે છે. એને ખબર છે કે આ ખોરાક મારો છે અને ખોરાક લેવા માટે મારે એને મારી નાખવો પડશે, માટે મારી નાખે છે. અને પછી એમ કે આ બચ્ચા મારા છે અને મારા છે એટલે મારા બચ્ચાને બીજી જગ્યાએ લઈ જવા માટે મારે એને બચાવીને લઈ જવા પડશે. તો આ દુનિયામાં માણસોને આ વાત આપણે કેમ ન સમજાય? માણસો એવું નક્કી કરે કે આપણે ખરેખર નકારાત્મક બનવું કે હકારાત્મક બનવું એ આપણા હાથની વાત છે. પણ મારે તો તમને એમ સૂચન કરવું છે, વાર્તાનો બોધ આપવો છે કે આપણે જો આપણા જ હાથમાં હોય, નકારાત્મક બનવું અને હકારાત્મક બનવું બંને જો આપણા જ હાથમાં હોય તો પછી નકારાત્મક શું કામ બનવું? કારણ કે આપણને ખબર તો છે જ કે નકારાત્મક બાબત છે એ બહુ નુકસાન કરતા છે. આજે તો કાલે તો ગમે ત્યારે જે નકારાત્મક બાબત આપણે બોલ્યા હશું, જે નકારાત્મક વિચાર આપણે આપ્યો હશે, જે નકારાત્મક ભૂમિકા આપણે ભજવી હશે, કોઈ પ્રસંગ બનાવ્યો છે આપણે, એ બધી જ બાબતો આપણા તરફ પાછી આવશે. એટલે આપણને એકને એક દિવસ નુકસાન છે જ. અને જો હકારાત્મક રીતે તમે કોઈ પણ જગ્યાએ હશો તો એ બધી જ બાબતો તમને પાછી મળવાની છે. તો પછી હવે હકારાત્મક બનવું કે નકારાત્મક બનવું એ આપણી ઈચ્છાની વાત છે. તો પછી શું કામ બનવું જોઈએ? મારે સૌ આપણા સમાજના વ્યક્તિને એમ કહેવું છે કે નકારાત્મક આપણે કોઈ દિવસ બીજા બનાવતા નથી. નકારાત્મક જે આપણે માણસો છે એ માણસો પોતે જ નકારાત્મક બને છે. જો એને હકારાત્મક બનવું તો બની શકત, ચોક્કસ બની શકત. જે મીંદડીની જે વાત કરી એ હવે જેનામાં બુદ્ધિ નથી, જેનામાં અકલ નથી, એ પ્રકારના આવા 4 પગા
જે હોય એ ખરેખર આ જો વાતને સમજતા હોય તો આપણે તો બહુ સારી રીતે બુદ્ધિ છે, આપણામાં તર્ક છે, આપણામાં વિચાર છે, તો આપણે ખરેખર સમજવું જોઈએ કે આપણે આ જિંદગીમાં વધારે આનંદ કરવા માટે, વધારે સારી રીતે રહેવા માટે હકારાત્મક જ બનતા રહ્યો અને એ બનવાનું ચાલુ જ રાખો. અને એટલું જ નહીં, પણ જે લોકો નકારાત્મક હોય એને પણ હકારાત્મક બનાવવાનું કામ શરૂ કરો. એટલે કે હંમેશા સારું, હંમેશા સારું, હંમેશા સારું. અને આ એક જ સૂત્ર જો આપણે યાદ રાખીએ અને જો આપણે આગળ વધીએ તો જીવનમાં આપણને ખૂબ મજા આવશે અને આપણું જીવન પણ લાંબુ થશે અને આપણને જીવનમાં સ્વર્ગ જેવી અનુભૂતિ થશે. સૌને ધન્યવાદ.